હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. ભારતીય અર્થતંત્રમાં કેટલીક ગંભીર અને કેટલીક જટિલ આર્થિક સામાજિક સમસ્યાઓ જોવા મળે છે. તો ભારતીય અર્થતંત્રની અંદર કેટલીક સમસ્યાઓ જોવા મળે છે, જેની અંદર આર્થિક અને સામાજિક સમસ્યાઓ જોવા મળે છે. પહેલી, વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ વગેરેનો સમાવેશ થાય છે. તો આ બધી છે એ ભારતની આર્થિક સમસ્યાઓ જોવા મળે છે. જેમાંથી મુખ્ય આર્થિક સમસ્યાઓ ગરીબી, બેરોજગારી, ભાવ વધારો, વસ્તી વધારો. એ પૈકી ગરીબી અને બેરોજગારી વિશે અભ્યાસ કરીશું. તો ભારતની અંદર ગરીબોનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. તો ગરીબી સમાજનો મોટો વર્ગ એના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ તથા શિક્ષણ, આરોગ્યની સેવાઓ ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય ત્યારે સામાજિક તેવી સ્થિતિને વ્યાપક દારૂણ ગરીબ કહેવાય છે. તો ગરીબ કોને કહેવામાં આવે છે? જે સમાજના મોટો વર્ગ જેની જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતોથી વંચિત હોય, એની અંદર અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્યની સેવા ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાનીથી વંચિત અને જીવન ગુજારતો હોય ત્યારે તે સમાજની સ્થિતિને વ્યાપક દારૂણ ગરીબ કહેવામાં આવે છે. એવી સ્થિતિમાં સમાજમાં રહેતી ગરીબ વ્યક્તિને ગરીબ કહેવામાં આવે છે. હવે ગરીબ નીચે જીવતા લોકો. ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ગરીબ એ ગુણાત્મક ખ્યાલ છે. ભારતમાં ગરીબને વ્યક્તિના જીવનમાં લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે. ગરીબી રેખા નીચે જીવતા લોકોને સામાન્ય લક્ષણો નીચે મુજબ જોવા મળે છે. જે વ્યક્તિ 2 ટન પૂરતું ભોજન મળતું ન હોય, રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત ન થઈ હોય. તો જે ગરીબ કોને કહેવાય? જે 2 ટન ભોજન પૂરતા પ્રમાણમાં મળતું ના હોય અને મોકળાશવાળી જગ્યા પણ પ્રાપ્ત થતી ન હોય, ના છૂટકે ગંદા વસવાટ કે સ્કેલ વિસ્તારોમાં વસવાટ કરવો પડતો હોય, તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય, તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી પણ ઓછું જોવા મળે, જેઓ મોટા ભાગે નિરક્ષર જ હોય એટલે કે અભણ, જેઓ સતત પોષકક્ષમ આહારના અભાવે નાના મોટો રોગથી પીડાતા હોય, જેમ કે ટીબી છે એનાથી, જેના બાળકો કુપોષણને લીધે બાળ મૃત્યુ પ્રમાણ ઊંચું રહેતું હોય, એમના બાળકો જન્મ પછી તરત મૃત્યુ પામતા હોય એવી સ્થિતિ જોવા મળે. ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા સરકાર દ્વારા થયા પ્રયાસો. ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી છે. તેવા કુટુંબો અંત્યોદય કુટુંબ કે ગરીબ રેખા નીચે જીવતા કુટુંબ તરીકે ઓળખીએ છીએ, જેમ કે BPL. સરકારે આવા કુટુંબોને ઓળખી કાઢીને રેશન કાર્ડ આધારે જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરી. આ દુકાનોને વ્યાજબી ભાવની દુકાન કહે છે. તો સરકારે આવા કુટુંબોને શોધી કાઢીને અનાજ વિતરણ વ્યવસ્થા કરવાની શરૂઆત કરી અને ઓછા વ્યાજબી ભાવે આવા કુટુંબોને પ્રતિમાસ આવશ્યક ચીજવસ્તુઓ જેમ કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે પૂરી પાડે છે. આ દ્વારા તેમનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયાસો થાય છે. ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ WHOના નિયામક બોર્ડ ઓરોને રજૂ કર્યો હતો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ WHOના નિયામક બોર્ડ ઓરેને રજૂ કર્યો. ગરીબી રેખાની ગણતરીમાં કે પાયામાં હવે અનાજ, વસ્ત્રો, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનેટરીની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈ કેલરીના આધારે જીવન ધોરણની નિશ્ચિત સપાટી ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. ગરીબી રેખાનો ખ્યાલ સમય, સ્થળ, સંજોગો કે પરિસ્થિતિમાં આવતા ફેરફાર મુજબ બદલાય છે. ગરીબીનું માપન હવે આપણે જોઈએ. ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવા માટે 2 રીતો છે. કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવતા ખર્ચ. બીજો, કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે કુટુંબ એટલે કે વધુમાં વધુ 5 સભ્યો નિર્ધારિત હોય. નિરપેક્ષ ગરીબી
અને સાપેક્ષ ગરીબી એ બે જોઈએ આપણે. નિરપેક્ષ ગરીબી એટલે સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય તેઓને નિરપેક્ષ ગરીબી કહેવાય છે. તો નિરપેક્ષ ગરીબી કોને કહેવાય? તો સમાજમાં રહેતા લોકો અનાજ, કઠોળ, શાકભાજી, દૂધ, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો પોતાના લઘુમત બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવામાં સમર્થ ન હોય તેને નિરપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. હવે આપણે સાપેક્ષ ગરીબી જોઈએ. ભારતના જુદી જુદી આવક ધરાવતા લોકોમાંથી જો કોઈ એક જૂથ અન્ય ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. તો આ ખ્યાલ આપણે ઉદાહરણ તરીકે સમજીએ તો એ વ્યક્તિની આવક 10,000 છે, બી વ્યક્તિની 20,000, સી વ્યક્તિની 30,000. તો અહીંયા વ્યક્તિઓની આવક જુદી જુદી છે. બી વ્યક્તિને સાપેક્ષ એ વ્યક્તિની આવક ઓછી છે, તો બી સામે એની આવક ઓછી છે. એ વ્યક્તિ ગરીબ ગણાય છે, તેથી સીની વ્યક્તિની સામે એ અને બી વ્યક્તિ આવક ઓછી હોય છે, તેથી તે ગરીબ ગણાય છે. હવે આપણે તો ભારતમાં ગરીબી જોઈએ, કેટલા વર્ષમાં કેટલી ગરીબી હતી. ભારતમાં આયોજન પંચે 2011-12માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ કેટલું નક્કી કર્યું હતું? તો 816. તો ભારતમાં આયોજન પંચ 2011-12 ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ માસિક એટલે કે મહિનાની વપરાશી ખર્ચ ₹816 અર્થાત કુટુંબ દીઠ ખર્ચ 4,080. હવે આપણે જોઈએ શહેરી ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ 1,000. તો ગામડામાં કેટલું રાખ્યું છે? 816 અને શહેરીમાં 1,000 લેખે કુટુંબ દીઠ વપરાશી ખર્ચ 5,000નું પ્રમાણ નિર્ધારિત કર્યું છે. એટલે કે વપરાશી ખર્ચને પહોંચી વળવા માથાદીઠ માસિક આવક ઓછામાં ઓછી મળવી જોઈએ. આ નવા માપદંડને આધારે ભારતમાં 2011-12માં ગરીબોની સંખ્યા ઘટીને 27 કરોડ થઈ હતી. તો 2011-12માં ગરીબોની સંખ્યા ઘટીને કેટલી થઈ હતી? તો 27 કરોડ. ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીમાં ઘટીને 21.9% થયું હતું. ભારતમાં 2009-10માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીએ 29.8% હતું. અંદાજે 35.47 કરોડ લોકો ગરીબીમાં જીવી રહ્યા હતા. વિશ્વ બેંક આંતરરાષ્ટ્રીય ધોરણની સરખામણી થઈ શકે તેવી 2012માં તો 2008ના ભાવોને તો 2012ની અને 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક $1.90 નિર્ધારિત કરી હતી, જે ગરીબ રેખાનું ધોરણ છે. વિશ્વ બેંકનો એક અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તી અંદાજ 121 કરોડમાંથી 32.7 લોકો ગરીબી રેખા નીચે જીવતા લોકો હતા. તે આજે અંદાજે 45.6 કરોડ થયા છે. UNDP 2015ના રિપોર્ટ મુજબ ભારતમાં 2011-12માં ગરીબોનું પ્રમાણ કુલ વસ્તીએ 21.92% હતું. તો 2011-12માં 21.92%. ભારતમાં કુલ ગરીબો 26.93 કરોડ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 21.92% છે અને ભારતમાં કુલ ગરીબો 26.93 કરોડમાંથી ગ્રામીણ ક્ષેત્રે 21.65 કરોડ લોકો અને 25.7 શહેરી ક્ષેત્ર માત્ર 5.28 કરોડ લોકો 13.7 ગરીબી રેખા નીચે જીવતા હતા. ભારતમાં સૌથી વધુ ગરીબોનું પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ 36.93% છે, જ્યારે ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા 5.09%. તો ભારતમાં છત્તીસગઢ સૌથી વધારે ગરીબી જોવા મળે અને સૌથી ઓછી ગરીબી જોવા મળતું રાજ્ય છે તો ગોવા 5.09%. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% જોવા મળ્યું. ભારતમાં સરેરાશ 30%થી વધુ ગરીબોનું પ્રમાણ ધરાવતા રાજ્યોમાં 30% વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતા આપણે રાજ્યો જોઈએ તો છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા એ 30%થી વધુ જોવા મળે છે. હવે ભારતમાં વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો અપાર કુદરતી બક્ષિસથી સમૃદ્ધ છે, પરંતુ આ વિપુલ સંસાધનો યોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ,
શિક્ષણ, તાલીમ, કૌશલ્યના અભાવે વર્ષોના ખામીયુક્ત આયોજનને લીધે આ કુદરતી સંપત્તિનો લોકો કલ્યાણ અને સુખાકારી જોઈને તેટલો ઉપયોગ ન થઈ શકવાને કારણે લોકોમાં ગરીબોનું પ્રમાણ ઘટ્યું નહીં. તેથી કહેવાય છે, ધનિક ભારતમાં ગરીબ વસે છે. તો ગરીબો માટે કેટલું આયોજન થતું હોય છે, પરંતુ ગરીબો તેનો લાભ ઉઠાવવા એની ક્ષમતા હોતી નથી, કારણ કે એના કેટલા અભાવ હોય છે. શિક્ષણ, તાલીમ, કૌશલ્યનો અભાવ જોવા મળે છે. ગ્રામીણ ક્ષેત્રે ગરીબો. ગ્રામીણ ક્ષેત્રે વસતા ગરીબોમાં મોટાભાગે જમીન વિહોણા, ખેતમજૂરો, ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગના કારીગરો, સીમાંત ખેડૂતો, ભિક્ષુકો, વેઠિયાઓ, મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિ, કામચલાઉ કારીગરો જેઓ ગરીબ રેખા નીચે જીવન જીવી રહ્યા હોય છે. શહેરી ક્ષેત્રે ગરીબો જોઈએ આપણે તો શહેરી વિસ્તારમાં વસતા ગરીબોમાં કામચલાઉ મજૂર, બેરોજગારી, દૈનિક શ્રમિક, ઘર નોકર, રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી ગલ્લા, હોટલ, ઢાબા પર કે ઓટો ગેરેજમાં કામ કરતા શ્રમિકો, ભિક્ષુકો કે જેઓ પોતાની ન્યૂનતમ જીવન જરૂરી વસ્તુ પણ સંતોષી શકતા નથી, તેને આપણે ગરીબાઈમાં સબળી રહ્યા છે. તો આ હતા ગ્રામીણ ક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર ગરીબો. તો હવે આપણે જોઈએ ગરીબી ઉદ્ભવવાના કારણો. ગરીબીના મૂળિયા શહેરો કરતાં ગામડા વિસ્તારોમાં ખૂબ જ ઊંડે સુધી વિસ્તરેલો જોવા મળે છે. તેના કારણો નીચે મુજબ છે. પહેલું, કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ. અપૂરતી સિંચાઈની સગવડોને કારણે કૃષિ ક્ષેત્રમાંથી મળતી આવકમાં ઘટાડો. તો કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ જોવા મળે છે. બધી જ જગ્યાએ સિંચાઈની સુવિધા હોતી નથી, એટલે આવકનું સ્તર ઓછું જોવા મળે છે. બીજો, ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ જોવા મળે છે. કારણ કે 4 માસ ખેતી કરે છે તો 8 માસ ખેડૂતો બેસી રહે છે. બીજો તક હોતો નથી કે એ લોકો નોકરી કરી શકે. ત્રીજો, ગ્રામીણ ક્ષેત્ર અન્ય રોજગારીની જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્યો કે તાલીમના અભાવને કારણે ગામડાના લોકોની અંદર શાળા, કોલેજો એવી કોઈ સુવિધા હોતી નથી બધી જગ્યાએ, એટલે જ્ઞાન, શિક્ષણ અને તાલીમનો અભાવ જોવા મળે છે. જ્ઞાતિ પ્રથા, રૂઢિઓ, પરંપરાઓને કારણે રીતરિવાજો પાછળ ગાજા ઉપરાંત ખર્ચાને કારણે દેવામાં ડૂબેલો અને બિનઉત્પાદીય ખર્ચમાં વધારો થવાથી. તો જ્ઞાતિ પ્રથા અને રૂઢિઓ પરંપરાઓને કારણે કેટલાય રીતરિવાજો હોય છે અને ગજા બહારના એ લોકો ખર્ચ કરતા હોય છે. નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાથી શોષણ, અન્યાયનો ભોગ બને છે. તેમજ સરકારી યોજનાઓની માહિતીનો અભાવ, લાભ ઉઠાવી શકતા નથી. આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવી જરૂરિયાતો અને તેની આર્થિક હિતોની ઉપેક્ષા થવાથી રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું, ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું, અનાજ, કઠોળ વગેરે અછત સર્જાઈ, ભાવો વધ્યા, જેથી 2 ટન પૂરતું ભોજન પ્રાપ્ત ન થવાથી આર્થિક સુધારાઓના અમલ થકી ગ્રામ્ય અર્થવ્યવસ્થા પડી ભાગી, કુટીર અને લઘુ ઉદ્યોગો ખલાસ થયા, સ્થળાંતર વધ્યું, ખેતીની આવક ઘટવાથી ગરીબોનું પોષણના અને વિવિધ રોગોનો શિકાર બને છે. આરોગ્ય વિષય ખર્ચા વધ્યા, આવક સ્થિર થઈ રહી અને સારવાર, દવા પાછળના ખર્ચો વધવાથી ટેકનોલોજીમાં ફેરફાર આવતા પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગ પડી ભાગ્યા, સ્થાનિક બજારો બંધ થતાં બેકારીમાં વધારો થયો, વસ્તી વૃદ્ધિ દર વધ્યો, મૃત્યુદર ઘટ્યો, સરેરાશ આયુષ્યમાં વધારો થયો, શ્રમની કુલ માંગ કરતાં શ્રમનો પુરવઠો વધ્યો, બેકારી વધી. બીજી બાજુ તેમની જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની માંગ સામે ઉત્પાદન ઘટતા ભાવ વધ્યા, ખરીદ શક્તિમાં ઘટાડો થયો, જીવન ધોરણ કથળ્યું, અંતે ગરીબાઈમાં વધારો થયો. ગરીબી નિવારવાની વ્યૂહરચનાઓ. ગરીબીનું વિષયચક્ર ભારતમાં પકડ જમાવી રહ્યું છે. તે માટેના મુખ્ય કારણોને સંક્ષિપ્તમાં સમજ કેળવી, તેઓના આધારે ગરીબીને ઘટાડવામાં કેવા પ્રકારની વ્યૂહરચના અપનાવવી જોઈએ તે સમજવું સરળ થઈ પડશે. અત્યાર સુધી 11મી પંચવર્ષીય યોજનાઓ પૂરી થઈ. ત્યાં સુધી ભારતના અર્થતંત્રમાં, વિકાસની રણનીતિમાં અને કાર્ય આયોજનમાં ગ્રામીણ ક્ષેત્રની કરવામાં આવેલી ઉપેક્ષા મુખ્યત્વે જવાબદાર છે. ભારતના અર્થતંત્રમાં સુવર્ણ શિખર ભલે શહેરોમાં હોય, પરંતુ તેના મૂળિયા તો ગામડામાં જ જોવા મળે છે. ગામડું જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે, કારણ કે બધી ખેત પેદાશો, ખેત ઉત્પાદન આપણા ગામડામાં જ જોવા મળે છે. તેથી તેને ધબકતું અને સમૃદ્ધ રાખવા માટે અંદાજપત્રમાંથી મોટો હિસ્સો ગ્રામ મુદ્રા પાછળ ખર્ચવો જોઈએ. એટલે કે અંદાજપત્રમાંથી જે આવક મળે છે તેનો
જેનો અમુક હિસ્સો ગામોમાં આપવો જોઈએ, જેથી ખેત પેદાશોમાં વધારો થઈ શકે. ભારતનો સાચો આર્થિક વિકાસ, સામાજિક વિકાસ, સાંસ્કૃતિક વિકાસ ગામડાના વિકાસ દ્વારા શક્ય છે. તેથી હવે વર્તમાન સરકારે ગ્રામોદયથી ભારત ઉદયના કાર્યક્રમ દ્વારા ગ્રામોદર થકી દેશોદ્ધારના મૂળિયા વિચારોને અમલમાં મૂકીને કેન્દ્ર અને રાજ્ય સરકારે ગરીબ વિમૂલ્ય માટે ગ્રામીણ ક્ષેત્રે માળખાગત સુવિધાઓ અને કૃષિ ક્ષેત્રનો વિકાસ, ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ વિકાસ પર સવિશેષ ભાર આપીને અનેક નવી યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. એના દ્વારા રોજગારીની તકો સર્જાય, પરિણામે આવક વધતા ગરીબી ઘટશે. એટલે જે નવી યોજનાઓ છે, જે અંદાજપત્રમાંથી આપણને આવક પ્રાપ્ત થાય છે, તો એ સૌથી વધારે ગામડાઓમાં સુવિધા પૂરી પાડે, જેથી અનાજ ઉત્પાદનમાં, કૃષિ ઉત્પાદનમાં વધારો થઈ શકે. એની અંદર આપણે પહેલું જોઈએ પોઈન્ટ, આઝાદી પછીના વર્ષોમાં આયોજનમાં ગરીબી હટાવોના સૂત્ર સાથે જે સરકારે મોટા પાયા અને ભારે અને ચાવીરૂપ ઉદ્યોગોના વિકાસ પર વિશેષ જોર આપ્યું હતું, તો આઝાદી પછી 1947 પછી આયોજન હાથ ધરવામાં આવ્યું. એની અંદર ગરીબી હટાવનું સૂત્ર સાથે તો આપણે સરકારે મોટા પાયારૂપ ઉદ્યોગોનો વિકાસ ઝડપ્યો હતો. વિકાસ માટે અનેક પ્રોત્સાહનો આપ્યા, જેથી શહેરી વિકસે અને બીજી બાજુ ગ્રામીણ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિના લક્ષ્ય સામે જમીન સુધારાના કાર્યક્રમો અમલ પૈકી ખેતી ક્ષેત્રનો વિકાસ સાધીને દેશમાં ઉત્પાદન વધારો થશે, રોજગારીની તકો સર્જન થશે, રોજગારી વધશે અને આવક વધતા ગરીબોની સ્થિતિ સુધરશે. ઉદ્યોગોના વિકાસમાંથી ઉદ્યોગ માલિકોને મળતા આર્થિક લાભો, ઉદ્યોગ માલિકો, ધનિક ખેડૂતો કે જમીનદારો જેવા ધનિક વર્ગોને મળતી આવકોનો વધારો લાભ ક્રમશઃ ગરીબો સુધી વિસ્તરશે. તેથી ગરીબોની સંખ્યા ઘટશે. પરંતુ આ યુવાત્મક આશાવાદ ઠગારો નીવડ્યો. દેશમાં આર્થિક વિકાસની ગતિ ધીમી થઈ. મંદ આર્થિક વિકાસ સાથે આવકની અન્યાય અને અસમાનતા વહેંચણી થતાં આવક સંપત્તિનું કેન્દ્રીકરણ સમાજના ટોચના મૂળ ધનિકોના હાથમાં જ રહ્યું. આમ આર્થિક વિકાસના લાભોનું વિસ્તરણ ન થતાં ગરીબોની સ્થિતિમાં કોઈ સુધારો ન થયો. આવકની અસમાનતા વહેંચણી થતાં ધનિકો વધુ ધનિક બન્યા અને ગરીબો વધુ ગરીબ બન્યા. વિદ્યાર્થી મિત્રો, આટલું વાંચન કરજો.